લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લક્ષ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. પ્રેમ સંબંધમાં પત્ની અવરોધરૂપ બનતા પતિએ મિત્ર સાથે મળીને રચ્યું હત્યાનું કાવતરું. હારીજ કેનાલમાંથી મળેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો. પતિ સહિત 2 આરોપીની ધરપકડ. કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મંજૂર. પાટણ જિલ્લાના હારીજ કેનાલમાંથી મળી આવેલા મહિલાના મૃતદેહના રહસ્ય પરથી આખરે પોલીસે પડતો ઉઠાવ્યો છે. શરૂઆતમાં આત્મહત્યાનો બનાવ હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પાટણ તાલુકા પોલીસની સઘન તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત સામે આવે છે. પ્રેમ સંબંધમાં પત્ની આડખીલી બનતા પતિએ પોતાના મિત્ર સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી પત્નીની હત્યા કરી કેનાલમાં ફેંકી દીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે. મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના ગોવના ગામની રહેવાસી મંજુલાબેન ઠાકોરનો મૃતદેહ થોડા દિવસો અગાઉ હારીજ કેનાલમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શરૂઆતમાં મહિલાએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હોવાનું પતિ દ્વારા પોલીસ સમક્ષ જણાવવામાં આવ્યું હતું, પરંતુ ઘટનાની પરિસ્થિતિ અને પોલીસને મળેલા પ્રાથમિક પુરાવાઓને આધારે શંકા ઊભી થતાં સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે મૃતકના પરિવારજનો, નજીકના લોકો તેમજ અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદનો નોંધ્યા હતા. તપાસ દરમિયાન ટેકનિકલ પુરાવા, મોબાઈલ કોલ ડિટેલ્સ અને અન્ય મહત્વના તથ્યોના આધારે સમગ્ર ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી પતિ શકતાજી ઠાકોરને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધને લઈને પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી વારંવાર ઝઘડા થતા હતા. પત્ની સતત વિરોધ કરતી હોવાથી આરોપીએ પત્નીને રસ્તામાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે તેણે પોતાના સાગરીત કિશનભાઈ સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. પાટણ તાલુકા પોલીસે આરોપી પતિ શકતાજી ઠાકોર અને તેના સાગરીત કિશનભાઈની ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન હત્યામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો, ઘટનાક્રમ અને અન્ય સંડોવણી અંગે વધુ પૂછપરછ કરવામાં આવશે. આ સમગ્ર કેસ અંગે ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ અને તમામ પુરાવાઓના આધારે હત્યાનો ભેદ ઉકેલી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. કેસમાં હજુ પણ કેટલીક મહત્વની વિગતો બહાર લાવવા માટે તપાસ ચાલુ છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. તારીખ 2/7/2026 રોજ શકતાભાઈ ઠાકોરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાઈ હતી કે એમના પત્ની મંજુબેને ચંદ્રુમણા કેનાલ પાસે પડીને આપઘાત કર્યો છે. આ ટેલિફોનિક વર્દીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને એની બોડીને શોધવા માટે શોધખોળ કરી હતી. તારીખ 3/7/2026 રોજ મરણ જનાર જે મંજુબેન છે એમની બોડી કુરેજા કેનાલ પાસેથી મળી આવેલી હતી અને જેના આધારે હારીજ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો ગુનો નોંધીને તેની વધુ તપાસ કરવામાં આવેલી હતી. પોલીસે આ અકસ્માત મોતના ગુનામાં ઝીણવટપૂર્વક તપાસ કરતા, અલગ અલગ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન કરતા એવું જાણવા મળેલું હતું કે આ એક અકસ્માત મોત નહીં પરંતુ એક પ્રી પ્લાન મર્ડર છે. તપાસ દરમિયાન પોલીસને અમુક હકીકતો મળી હતી, જેમ કે આ જે મરણ જનાર છે એમની ઉપર એમના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો વહેમ હતો. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે મરણ જનારના પતિ એટલે કે શકતાભાઈ ઠાકોર સરેલ ગામના એક રેખાબેન જોડે પ્રેમ સંબંધ ધરાવતા હતા અને આવા કારણોસર એમના પતિએ એમની પત્નીને મારવાનું એક કાવતરું ઘડ્યું હતું. શકતાભાઈ ઠાકોરની પ્રેમિકા રેખાબેનના ભાણેજ કિશનભાઈ અને શકતાભાઈ ઠાકોર એકબીજાને ઘણા ટાઈમથી ઓળખતા હતા અને જેના આધારે આજે એમની પ્રેમિકા છે એમના ભાણેજ કિશનભાઈ અને શકતાભાઈએ એક કોન્સ્પિરસીના ભાગરૂપે શકતાભાઈ ઠાકોરની પત્નીનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું. કોન્સ્પિરસીના પ્રી પ્લાન ભાગરૂપે જ્યારે શકતાભાઈ એમની પત્ની સાથે પાટણથી પરત આવી રહ્યા હતા ત્યારે ચંદ્રુમણા કેનાલ પાસે કિશનભાઈ પહેલેથી જ હાજર હતા અને એમણે એમને રોક્યા હતા. કિશનભાઈએ શકતાભાઈને રોકતા ઇકો ગાડીમાંથી બંને પતિ પત્ની બહાર આવ્યા હતા અને અચાનક જ કિશનભાઈએ મંજુબેનને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ કિશનભાઈ ત્યાંથી નીકળી ગયા હતા. શકતાભાઈએ આ ઇન્સિડન્ટ બાદ પોતાના સગાવાલાને ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના પત્ની મંજુબેને કેનાલમાં કૂદકો મારી દીધો છે અને આપઘાત કર્યો છે અને એને જ આધારે તારીખ 2/7/2026 રોજ શકતાભાઈએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાવી હતી. તો આ રીતે પોલીસે તપાસ કરતા જે એક અકસ્માત મોતનો ગુનો હતો એના ઉપરથી તપાસ કરતા મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. હાલ આ કામના જે બંને આરોપી છે શકતાભાઈ અને કિશનભાઈ બંને પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે આ ગુનાની વધુ તપાસ માટે રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે પોલીસને 2 દિવસના રિમાન્ડ આપેલા છે
અને હાલ આ ગુનાની વધુ તપાસ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ટી.એ. દેસાઈ ચલાવી રહ્યા છે.